સુરેન્દ્રનગરમાં શ્રી સિદ્ધનાથ સોશિયલ ગ્રુપ દ્વારા 8મો વિદ્યાર્થી પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ અને સ્નેહ મિલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સહિત અનેક સોશિયલ, શૈક્ષણિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા। ગુજરાત સતવારા મહામંડળના પ્રમુખ શંકરભાઈ દલવાડી, ઝાલાવાડ સતવારા બોર્ડિંગના પ્રમુખ કાંતિભાઈ માસ્તર તેમજ જિલ્લા સ્તરના આગેવાનો રાકેશભાઈ ખાંડલા, અમૃતભાઈ ડાબી સહિત ડઝનેક આગેવાનોની હાજરી રહી। કાર્યક્રમમાં સમાજના વિદ્યાર્થીઓને પ્રતિભા આધારે સન્માનિત કરવામાં આવ્યા હતા। ડોક્ટર, શિક્ષકો, સમાજસેવકો અને યુવા આગેવાનોની ઉપસ્થિતિથી કાર્યક્રમ વધુ પ્રેરણાદાયી બન્યો। સામાજિક એકતા અને શિક્ષણ પ્રોત્સાહનને સમર્પિત આ કાર્યક્રમ સુરેન્દ્રનગરમાં ઉત્સાહભેર પૂર્ણ થયો। રિપોર્ટર જયેશભાઈ મોરી। જય સિદ્ધનાથ સોશિયલ ગ્રુપ દ્વારા ભવ્ય ઇનામનું આયોજન કરવામાં આવ્યું તો આપણે વધુ વિગત માટે આપણે કાંતિ સાહેબને પૂછું। હું ઝાલાવાડ સતવારા બોર્ડિંગના પ્રમુખ તરીકે સરસ મજાનો અમારા સોશિયલ ગ્રુપને પહેલા અભિનંદન આપું છું। સોમનગર સોશિયલ ગ્રુપ છેલ્લા 8 વર્ષથી સરસ મજાનો ઇનામ વિતરણનો કાર્યક્રમ કરે છે। પોતાના ગામમાં જન્મદિવસ સાથે કરે એ તો ઠીક, પણ આજુબાજુના અમારા 126 ગામના સોશિયલ ગ્રુપના યુવાનો જઈ અને ત્યાં પ્રેરણા આપી દરેક જગ્યાએ એમને ઇનામ વિતરણના કાર્યક્રમો કર્યા। એ ઉપરાંત સમાજના પોતાની દેશના વિકાસની અને ખાસ કરીને દીકરીને જન્મ દેવો અને દીકરી જે જન્મે આવશે એવું નક્કી કરી સોશિયલ ગ્રુપ જેના ઘરે દીકરી જન્મે એનું જાહેરમાં દર વર્ષે ઇનામ વિતરણમાં સન્માન કરો। આવા સુંદર મજાના ઐતિહાસિક નિર્ણયો દ્વારા સમાજની, દેશની અને રાષ્ટ્રની સેવા કરી છે ત્યારે સોશિયલ ગ્રુપને ખૂબ અભિનંદન આપું। સતવારા સિદ્ધનાથ સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર દ્વારા આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે વિદ્યાર્થી પ્રોત્સાહક ઇનામ વિતરણ કાર્યક્રમ તેમજ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। સતવારા સમાજના વિસ્તારમાં અભ્યાસ કરતા દીકરા દીકરીઓ પોતાના અભ્યાસની અંદર જે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર લઈ આવે એ વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। સાથે સાથે નવા વર્ષે સમાજનું જે સ્નેહ મિલન મળ્યું છે ત્યારે આ સ્નેહ મિલનના કારણે સમાજની અંદર એકતાના દર્શન થતા હોય છે અને સાથે સાથે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ આવે, આરોગ્ય ક્ષેત્રે સમાજ સાવધ બને। એ માટે આ કાર્યક્રમના માધ્યમથી એ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે અને સતવારા જે સોશિયલ ગ્રુપ છે છેલ્લા 8 વર્ષથી આ પ્રકારનો કાર્યક્રમ કરે છે, જેના કારણે સમાજમાં એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી અને સમાજ જીવનને એક પ્રેરણા આપવાનું કાર્ય સતવારા સોશિયલ ગ્રુપના માધ્યમથી થઈ રહ્યું છે। લાભભાઈ ડાબી સુરેન્દ્રનગર સોશિયલ ગ્રુપમાં લગભગ 400 ઘર ઘણા વર્ષોથી અહીં રહે છે અને સરસ મજાનું ઇનામ વિતરણ વિદ્યાર્થીના હિત માટે આ સંસ્થા એક સારું કામ કરે અને દરેક ઘર સુધી શિક્ષણની, સમાજની અને સંગઠનની વાત પહોંચાડી અને સમાજ જાગૃતિ અને કુરિવાજો દૂર કરવાનું કામ આ સોશિયલ ગ્રુપ દ્વારા સરસ મજાનું કરવામાં આવે છે। ઝાલાવાડ સતવારા સમાજના 126 ગામમાં ગામડે ગામડે ઇનામ વિતરણ એવા અમારા માનનીય કાંતિભાઈ માસ્તરના વિચાર અને અમારા વડીલોના વિચારને આજે સમગ્ર ઝાલાવાડમાં દરેક ગામમાં વિદ્યાર્થીઓના શિક્ષણ જાગૃતિ માટેના કાર્યક્રમો થાય એના ભાગરૂપે આજે સુરેન્દ્રનગર સિદ્ધનાથ સોશિયલ ગ્રુપ દ્વારા 8મો ઇનામ વિતરણનો કાર્યક્રમમાં ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક માન્ય જગદીશભાઈ મકવાણા સાહેબ, મહામંડળના પ્રમુખ માન્ય શંકરભાઈ દલવાડી સાહેબ, ઝાલાવાડ બોર્ડિંગના પ્રમુખ માન્ય કાંતિભાઈ માસ્તર, મંત્રી શ્રી રામજીભાઈ લકુમ, ખજાનચી શ્રી ગિરીશભાઈ તેમજ સિદ્ધનાથ સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગરના પ્રમુખ રાજુભાઈ લકુમ, લાભભાઈ ડાબી, ભાઈ ગણેશભાઈ મકવાણા, શંકરભાઈ, જયેશભાઈ, કિશોરભાઈ, તમામ મિત્રોની વિશેષ ઉપસ્થિતિમાં, ભારત બહારથી પધારેલા મહેમાનોની વિશેષ ઉપસ્થિતિમાં સરસ મજાનો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનું અને સમાજમાં શિક્ષણની જાગૃતિ કેળવાય એના માટેનો એક અથાગ પરિશ્રમ અને અથાગ મહેનત થકી સરસ મજાનો કાર્યક્રમ થાય છે। આ કાર્યક્રમનું સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ અમારા રિદ્ધિ વિડીયો દ્વારા કરવામાં આવી રહ્યું છે। કાર્યક્રમના અંતે સમૂહ ભોજન કરીને સમાજના સૌ લોકો આનંદથી છૂટા પડશે અને આ સમગ્ર કાર્યક્રમને પત્રકાર મિત્રો દ્વારા પણ વિશેષ નોંધ લઈને અમારા જયેશભાઈ ઠાનગઢ અને એમના સાથી મિત્રો દ્વારા સમગ્ર કાર્યક્રમને પણ બિરદાવવામાં આવ્યો છે। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય, જય શ્રી કૃષ્ણ।